નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મિડલ ઈસ્ટમાં આખરે શું થઈ રહ્યું છે। શું ઈરાન હવે તૂટી ચૂક્યું છે કે હજુ પણ એની પાસે ઘણા બધા વિકલ્પ છે। આજે આ યુદ્ધનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે લાગી રહ્યું છે કે યુદ્ધ ઓર વધારે વિકરાળ થઈ રહ્યું છે, ઓર આક્રમક થઈ રહ્યું છે। શા માટે? કારણ કે આજે જે ઈરાન અને અમેરિકાથી સમાચાર આવ્યા અને હવે પરમાણુ બોમ્બની પણ વાત થવા લાગી છે કે શું પરમાણુ બોમ્બનું એક એવું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। સમાચાર પણ ખૂબ જ વહેતા થયા છે અને સાથે સાથે જે યુરેનિયમ એનરિચમેન્ટ છે ઈરાને કરેલું છે એના આધારે શું એક પરમાણુ બોમ્બ તૈયાર થઈ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ એના વિશે પણ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે જે અમેરિકાની પરમાણુ સાઇટ છે નેવાદા એરિયા 51 ત્યાં પણ એક બ્લાસ્ટનો અવાજ આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે અહીંયા પણ એક પરીક્ષણ થયું છે પરમાણુ બોમ્બ। એના વિશે પણ વાત કરીશું। સાથે સાથે ઈરાને કહ્યું છે કે આજની રાત દુનિયા અમારો પાવર જોશે અને અત્યારે અમે જ્યારે વાત કરી રહ્યા છે, સમાચાર આવી રહ્યા છે, તેલ અવીવમાં પણ ધમાકા સંભળાવવાની શરૂઆત થઈ ચૂકી છે। ઇઝરાયલમાં જોરદાર પ્રહાર થઈ રહ્યા છે અને એની સામે ઇઝરાયલે દાવો કર્યો છે કે અમે જે એસેમ્બલી છે ઈરાનની ત્યાં એટેક કર્યો, જ્યાં નવા સર્વોચ્ચ નેતા નિમાવવાના છે ત્યાં એટેક કરવામાં આવ્યો। ડોનાલ્ડ ટ્રમ્પ બધાની વચ્ચે સામે એમણે કહ્યું છે કે હવે તમામ શક્યતા પૂર્ણ થઈ ગઈ છે, વાતચીતને કોઈ અવકાશ નથી। આ બધાની વચ્ચે પાકિસ્તાન પણ આમાં વચ્ચે ફસાઈ રહ્યું છે। પાકિસ્તાનને ડર લાગી રહ્યો છે કે ભાઈ અમને તમે સાણસામાં ન લેતા, એટલા માટે કરગરી રહ્યું છે। આ તમામ મોરચે આજે વાત કરીશું કે આ ચોથા દિવસે યુદ્ધ ક્યાં પહોંચ્યું, શું આ શાંત થવાનો કોઈ અવકાશ છે કે કેમ? બિલકુલ, મિડલ ઈસ્ટના 15 જેટલા દેશો જે અત્યારે ઈરાનના ટાર્ગેટ ઉપર છે, કુવૈત, બહેરીન, યુએઈ સહિત ઘણા બધા દેશો। અમેરિકાએ તમામ પોતાના જે દેશો છે મિડલ ઈસ્ટના એને કહી દીધું છે કે અમેરિકાના લોકો આ દેશ જલ્દી ખાલી કરે। એના વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન અમારી સાથે વાતચીત કરવા માંગે છે। મેં કહ્યું હવે ખૂબ જ મોડું થઈ ગયું છે અને ચોંકી ગયું છું કે ઈરાન અરબ દેશો પર હુમલો કરી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પના આ શબ્દો છે। ગ્રાઉન્ડ ટ્રુપ્સને લઈને પણ ટ્રમ્પે નિવેદન આપ્યું છે। ટ્રમ્પે કહ્યું છે હાલ તો ગ્રાઉન્ડ ટ્રુપ્સ મોકલવાની જરૂર નથી, પરંતુ જરૂર પડશે તો ટ્રુપ્સને પણ અમે મોકલી શકીએ છીએ। સત્તા પરિવર્તન માટે ઈરાનના લોકો આગળ આવવાની પણ ટ્રમ્પે અપીલ કરી છે। IRGC હથિયાર મૂકે તો બચી જશે, નહીં તો મોત નક્કી છે। જો કે ખામેનેઈનું મોત થયું છે, પરંતુ જે સંગઠન છે એ સંગઠન હજુ પણ એક્ટિવ છે અને ખામેનેઈના મોત બાદ હવે સુપ્રીમ લીડરની જવાબદારી ખામેનેઈના પુત્રને આપવામાં આવી છે। પરંતુ અહીં પણ એક સવાલ ઉઠે છે કે ખામેનેઈ જે વિચારધારા સાથે આગળ આવ્યો છે, શું તેના પુત્રની પણ એ જ વિચારધારા છે કે પછી કંઈક અલગ? સત્તા પરિવર્તનનો ટ્રમ્પનો પ્લાનિંગ છે, પરંતુ સત્તા પરિવર્તન થશે કે યુદ્ધ રોકાઈ જશે એ સવાલ છે। ટ્રમ્પે કહ્યું છે કે જો હથિયાર મૂકી દેશે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પની બે વાત ખૂબ જ સૂચક છે। એક તો વારંવાર તે અપીલ કરી રહ્યા છે ઈરાનના લોકોને કે તમે પણ બહાર આવો, તમે પણ વિરોધ કરો, પરંતુ એટલો વિરોધ જોવા નથી મળતો, એટલા માટે જ ઇઝરાયલ અને અમેરિકા ચિંતામાં છે। અને બીજી મહત્વની બાબત, શું બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ થશે? તો એ વિકલ્પને પણ ડોનાલ્ડ ટ્રમ્પે નકાર્યો નથી। એટલે કે જે અમેરિકાની સેના છે શું ઈરાનની જમીન પર ઉતરશે, એને લઈ એમણે દાવો નકાર્યો છે। આ સાથે વધુ એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે, એના પર નજર કરીએ। મોટા સમાચાર મળી રહ્યા છે। વચગાળાના નેતૃત્વ પરિષદના નેતા અયાતુલ્લા અલી રઝા અરાફીએ નિવેદન આપ્યું છે ઇઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધ ચાલુ રહેશે કહ્યું છે। યુએસ ઇઝરાયલની કાર્યવાહી ખોટી અને અન્યાયપૂર્ણ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। શહીદ અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈની યોજના મુજબ યુદ્ધ આગળ વધશે, એટલે સતત હજુ પણ ઈરાન તરફથી મેસેજ આપવામાં આવી રહ્યો છે કે ભલે ખામેનેઈ નથી રહ્યા, પરંતુ આ યુદ્ધ તો ચાલશે અને અમે લડી લેવાના મૂડમાં છે। એટલે ઈરાન પરમાણુ પરીક્ષણ કરવા માટે પણ અહીં મક્કમ જોવા મળે છે। સાથે વિશ્વના જેટલા પણ દેશો સામે આવશે એની સામે લડી લેવાના મૂડમાં પણ ઈરાન જોવા મળી રહ્યું છે। આ વચ્ચે જે દિવસે ખામેનેઈનું મોત થયું હતું એ દિવસે ઈરાનની પબ્લિક રસ્તા ઉપર આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી। જનતાએ ખામેનેઈના મોતની ઉજવણી કરી હતી। એટલે જનતા અને સત્તાધારી પક્ષનું જે તાલમેલ છે એ પણ નથી સેટ થઈ રહ્યો, પરંતુ છતાં પણ યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાન પોતાની જાતને ધકેલી રહ્યું હોય એવું લાગે છે। વિકાસ બિલકુલ, અને એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે ઈરાની રાષ્ટ્ર કોઈ પણ શંકા વગર વિજયનો દિવસ જોશે એવો દાવો પણ તેમના તરફથી કરાયો અને કહ્યું ગમે એટલું લશ્કરી દબાણ કેમ ન હોય, ઈરાન પીછેહટ નહીં કરે તેવો દાવો થયો। આ સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે અને મોટા સમાચાર જે હું વાત કરી રહ્યો હતો પરમાણુ હથિયાર વિશે। ઈરાનમાં ઇઝરાયેલી બોમ્બ મારા વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે। જી, આ દક્ષિણ ઈરાનના ગેરા શહેરમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો।
યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે આ માહિતી આપીને તેના અનુસાર ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા અને દાવો થઈ રહ્યો છે કે શું ઈરાનમાં કોઈ ન્યુક્લિયર ટેસ્ટિંગ થયું છે કે કેમ, એ સવાલ અહીંયા થાય કે શું ઈરાને એ માટેની તૈયારી કરી છે, એ અહીંયા સવાલ થઈ રહ્યો છે. જો કે વિશેષજ્ઞો કહી રહ્યા છે કે આ માત્ર ને માત્ર ભૂકંપનો આંચકો છે અને સંયોગ તમે જુઓ કે અમેરિકામાં પણ નેવાદામાં આવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, એ પણ જોરદાર સંયોગ છે. એની સાથે સાથે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, એના પર પણ નજર કરીએ. આ ન્યુક્લિયર હથિયારને લઈને સમાચાર છે. ઓપન સોર્સ ઇન્ટેલ યુરોપના હવાલાથી મોટા સમાચાર મળી રહ્યા છે. ન્યુક્લિયર બોમ્બ બનાવવાની તૈયારીમાં છે ઈરાન. રિપોર્ટ્સ મળી રહ્યા છે યુએસના હુમલા બાદ ઈરાને ન્યુક્લિયર બોમ્બની તૈયારી વધુ તેજ કરી છે. IRGC બનાવશે પરમાણુ બોમ્બ તેવો રિપોર્ટ મળી રહ્યો છે. ખામેનીનું સંગઠન છે તે હવે પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારીમાં છે. જો કે ઘણા બધા સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ઈરાન જ્યારથી પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારથી જ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હતી ઈરાન પર અને ટ્રમ્પે પહેલા પણ કહ્યું હતું કે ઈરાનને પરમાણુ સશક્ત દેશ નહીં બનવા દઈએ અને આ વચ્ચે ઈરાને તૈયારી પણ શરૂ કરી હતી. જો કે યુદ્ધ હવે શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર અને એ છે શું ઈરાનને તેનો ગદ્દાર મળી ગયો છે. ઈરાનની જે હાલત છે એની પાછળ જવાબદાર કોણ છે, એવામાં મોટા સમાચાર. ઇસ્માઇલ કાનીની પૂછપરછ કરવામાં આવી છે. યુએસ ઇઝરાયેલે જે સ્ટ્રાઇક કરી અનેક નેતાઓના મોત થઈ ગયા. ઈરાનના 46 કમાન્ડરના મોત થયા. ખામેની મરી ગયા, સિક્યોરિટી એડવાઇઝર મરી ગયા, પરંતુ આ કુદ્સના કમાન્ડર કે જે વિદેશના ઓપરેશનના કમાન્ડ જેમના હાથમાં હોય છે, કાની દર વખતે બચી જાય છે અને આ વખતે પણ બચી જતા શંકાના ઘેરામાં આવ્યા. સમાચાર એ છે કે એમની અટકાયત થઈ ગઈ છે અને એમની જાસૂસીના આરોપસર પૂછપરછ શરૂ થઈ ચૂકી છે. પહેલા પણ ઇસ્માઇલ કાની અનેક હુમલામાં બચી ચૂક્યા છે અને આ વખતે શંકા ઓર વધારે મજબૂત થતા એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આજના દિવસના મોટા સમાચાર છે. એક તો ઇસ્માઇલ કાની જેની અટકાયત થઈ અને બીજી બાજુ ન્યુક્લિયર વોરની પણ શું તૈયારી થઈ રહી છે, એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. આ જ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે આ મિડલ ઇસ્ટમાં શું થઈ રહ્યું છે, યુરોપમાં શું થઈ રહ્યું છે, એશિયામાં શું ચર્ચા થઈ રહી છે, તમામ વિશે આપણે સંવાદ કરીશું. એક ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ગઈ છે. આપણી સાથે રિટાયર્ડ કર્નલ જોડાયા છે અમૃતલાલ મકવાણાજી. સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે ઉત્પલ વોરાજી જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ. સાહેબ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને ડોક્ટર જગત શાહ આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંત જોડાયા છે. સર આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અમૃતલાલજી આપની પાસે આવવા માંગીશ કે પહેલા આપની પ્રતિક્રિયા એ બાબતે લઈ લઉં કે પરમાણુ હથિયારની વાત થઈ રહી છે, શું ઈરાને એ માટેની તૈયારી કરી છે? ઓપન સોર્સ ઇન્ટેલ યુરોપનો દાવો છે કે IRGC આ પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને આજે ભૂકંપના આંચકા ઈરાનમાં પણ અનુભવાયા, અમેરિકામાં નેવાદામાં પણ અનુભવાયા. આપનું શું આકલન છે, એની શક્યતા નકારી શકાય? જે વિકાસ પ્રશ્ન આપનો બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે આ જે ન્યુક્લિયર બોમ્બની આ વિવાદનું અગર કોઈ મૂળ હોય, સૌથી મોટામાં મોટું મૂળ, તો એ પરમાણુ બોમ્બ બનાવવાની ઈરાન જે કેટલા સમયથી પોતાની તૈયારી કરી રહેલા હતા અને એમની પાસે જે યુરેનિયમ અને પ્લુટોનિયમ બંને 400 kg જેટલો જથ્થો એમની પાસે હતો અને એનરિચમેન્ટ પણ એનું કરવા લાગેલું 60 થી 65% સુધી. મને લાગે છે કે એનરિચમેન્ટ આની પ્રક્રિયા બહુ જબરદસ્ત પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયામાંથી જ્યારે તૈયારી કરી અને જમીનના પેટાળમાં આનો પરમાણુ જે એમ કહી શકાય કે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવે છે. તો આપણે કદાચ એમાં કોઈ શંકાને ઘેરામાં ના આવીએ તો વધારે સારું, કારણ આજે કોઈ પણ દેશ છે એ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આવા પ્રકારના પગલાઓ ભરતા હોય છે. આજે દુનિયાના લગભગ એમ કહી શકાય કે 9 જેટલા દેશો પાસે પરમાણુ ક્ષમતા છે. એમાંથી અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટેન, ચાઇના, ભારત અને પાકિસ્તાન અને ત્યાર પછી નોર્થ કોરિયા અને ઇઝરાયલ, આવા 9 દેશો પાસે પરમાણુ શસ્ત્ર જે ધરાવે છે અને એ સંખ્યામાં ધરાવે છે. એ બધી આજે જગતના દેશોને બધાને ખબર છે. આપણે પણ જ્યારે આ 2 પરીક્ષણો કરેલા 1971-72માં અને બીજો જ્યારે
હાલ ફિલહાલમાં એટલે કે 1997-99ની આસપાસ જે કરેલા ત્યારે પણ આપણા પર અમેરિકા દ્વારા અનેક પ્રકારના સેન્કશનો લાદવામાં આવેલા, પણ આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે આ પરમાણુ શસ્ત્રો બનાવવાની જરૂર હતી. અને આજની તારીખમાં બી આપણે એમ કહી શકાય કે અમેરિકાને જ્યારે એવું લાગે છે કે કોઈ પણ દેશ ચોરી છુપીથી પાકિસ્તાન દ્વારા અથવા તો બીજા દેશો પાસેથી મળીને કે રશિયા પાસેથી મળીને એમને આ જે જથ્થો મેળવેલો છે અને પોતે પરમાણુ બોમ્બ બનાવવાની પૂરેપૂરી તૈયારીમાં છે, તો એને આપણે એક વસ્તુ નકારી ના શકાય. આજે કોઈ ધડાકો છે કોઈ તાત્કાલિક બેઝ ઉપરથી થતો નથી. કદાચ અમેરિકા દ્વારા આ બોમ્બર B-52 જ્યારે એને બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તો જમીનના પેટાળમાં જઈને એ બોમ્બ ફાટો, એનો લગભગ એમ સમજો કે એટલો મોટો ખાડો થઈ જાય, તો એના લીધે કદાચ શક્યતાઓ થઈ શકે, પણ એવો કોઈ હુમલો તો કરવામાં આવેલો નથી B-2 બોમ્બર્સ દ્વારા. તો આ આપણે નોર્મલ તરીકે ના કહી શકાય કે ઈરાનની અંદર આ રીતે 4.2નો જે એક ભૂકંપ આવેલો છે અને અમેરિકામાં પણ સાથે સાથે ભૂકંપ આવેલો છે, તો એની પાછળનું કદાચ એક કારણ હોઈ શકે એવું મારું માનવું છે. હું એવું નથી કહેતો કે એ પરમાણુ શસ્ત્રનું પરીક્ષણ કરી રહ્યા છે, પણ આ જો યુદ્ધ થોડું વધારે ચાલશે તો આજની તારીખમાં આખી દુનિયા ઉપર એની આર્થિક અને માઠી અસર થવાની છે. કારણ કે જે પ્રમાણે ઈરાને આજની તારીખમાં જે સ્ટ્રીટ ઓફ હોર્મુઝ જે આવાજાહી છે, દુનિયાના 30% જે ઓઇલ ક્રૂડ છે એ આ જ રસ્તેથી પસાર થઈને આખી દુનિયામાં જાય છે. તો કદાચ ભારતને પણ એક વિકલ્પ શોધવો પડે કે આપણી આર્થિક સ્થિતિ ઉપર વધારે પડતી અસર ન થાય, તો અમેરિકા, આફ્રિકા અને રશિયા જેવા દેશો પાસેથી બીજા જે એના રૂટ છે એ રૂટ દ્વારા ઓઇલ ભારતની અંદર આવી શકે અને આપણી પાસે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. 25 દિવસ ચાલે એટલો જથ્થો આપણી પાસે રિઝર્વ છે. વિગત આપવામાં આવી સાહેબ. બિલકુલ આવું છું સાહેબ આપની પાસે. ઉત્પલ સાહેબ, આપનું શું આંકલન છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એના મનમાં શું ચાલે છે એનું આંકલન કોઈ ના કરી શકે, અને જ્યારે એમણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે તમામ તૈયારી કરી નાખી છે, એમનો ઉદ્દેશ્ય પહેલા રિઝિમ ચેન્જનો હતો, પણ લોકોને વારંવાર અપીલ કરી રહ્યા છે તમે રસ્તા પર ઉતરો, લોકો આવતા નથી. અને હવે જે આજથી સમાચાર આવ્યા કે અમેરિકામાં એરિયા 51 ત્યાં એક આવો બ્લાસ્ટ સંભળાયો છે અને દાવો થઈ રહ્યો છે ન્યુક્લિયર સાઇટ્સનો, ત્યાં એક પરીક્ષણ થયું છે. શું હવે આ પરમાણુ હથિયાર ઉપયોગ કરવાની એ શક્યતામાં જોવાઈ રહી છે ખરા? એવું કઈ છે ખરા કે ફક્ત હવામાં વાતો છે? રવિ, આ ટોટલી હવામાની વાતો છે અને આને અત્યારના સંજોગોની અંદર જ્યારે આ એડવાન્સ સ્ટેજ ઉપર આ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો હોય અને જે રિજિયોનલ કોનોટેશન આ એને એઝ્યુમ કર્યું હોય, ત્યારે નો કન્ટ્રી સો ઇઝીલી will go to nuclear option. Nuclear is option is the last option, and that is also a deterrence. Nuclear જ્યારે armaments અમારી પાસે હોય ત્યારે it is not for use, it is for deterrence, so that the conventional war will not take place and both the side will exercise certain restraint. If that restraint breaks out, then maybe something the next step could be probably a nuclear option. Let me give you a small example. Mr. Putin in the Ukraine war, so many times he has said that do everything that is possible under the sun. એક વિનંતી સાહેબ, આપ ગુજરાતીમાં જો વાતચીત કરી શકો તો દર્શકો માટે એ સારું રહેશે. સાહેબ વિનંતી સાથે. પુતિને જ્યારે યુક્રેન વોરની અંદર જ્યારે એવું કહ્યું, યુરોપિયન યુનિયન, અમેરિકા અને બીજા બધા કન્ટ્રીઝને વર્લ્ડની અંદર તમારે જે કરવું હોય કરો, પણ જ્યારે તમે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ તમે મૂકશો ત્યારે હું ન્યુક્લિયર ઓપ્શન એક્સરસાઇઝ કરીશ. રવિ, ઇટ્સ એ રિયાલિટી ઓફ લાઈફ કે આજે 4 વર્ષ થઈ ગયા, અમેરિકા કે યુરોપિયન યુનિયને એક પણ સૈનિક યુક્રેનની અંદર ઉતાર્યો નથી, પણ ભલે ગિવન બધી જાતની સહાય આપી હોય. માટે ફર્ગેટ અબાઉટ ધીસ ઇઝ ક્લાઉડ ઓફ વોર. અને આ જે ફોગીનેસ છે એની અંદર અત્યારે ઇન્ફોર્મેશન વોર ને સાયકોલોજીકલ વોરફેર એ એના પીક ઉપર હોય, અને માટે આ જાતના સિગ્નલ્સ એમિનેટ કરવામાં આવે, અને બેઝિકલી ઇટ ઇઝ ફોર ડિસેપ્શન, અને બેઝિકલી ઇટ ઇઝ ફોર ફૂલિંગ ધ વર્લ્ડ અને ફૂલિંગ ધ મીડિયા, સો દેટ થ્રુ મીડિયા આ જાતના સિગ્નલ્સ પ્રસરે અને એની કંઈક અસર થાય કે નહીં એ જોવામાં આવે.
માટે ન્યુક્લિયર ઓપ્શન એ કઈ એ ઓપ્શન નથી. ઓકે, પણ એની સામે એ ચર્ચા Secondly, સવાલ એટલા માટે અત્યારે- થાય. બિલકુલ આવું સાહેબ આપની પાસે ડોક્ટર જગત શાહ, આપનું આકલન આમાં શું કહે છે? કારણ કે ઘણા બધા વિશેષજ્ઞો એમ કહે છે કે જે સમયે હિરોશીમા નાગાસાકી પર એટેક થયો તો એટલું યુરેનિયમ જે એનરિચમેન્ટ જોઈએ એટલું તો ઈરાન કરી ચૂક્યું છે. તો શું એ શક્યતા છે કે કારણ કે ઈરાન બેકાબુ થઈ ચૂકી છે, એમના સુપ્રીમ લીડર માર્યા ગયા, સિક્યુરિટી એડવાઇઝર માર્યા ગયા, 46 ટોપ કમાન્ડર માર્યા ગયા, એસેમ્બલીમાં એટેક થઈ રહ્યું છે, કેપિટલમાં એટેક થઈ રહ્યું છે, તો શું ઈરાન એ છે એ સ્થિતિમાં કે બોમ્બ બનાવી દે અને એનો કોઈ ઉપયોગ કરી શકે? રવિભાઈ, એવું છે કે 25-30 વર્ષથી આ ઈરાન હંમેશા અને એમના લીડર એમ જ કહે છે કે ભાઈ અમેરિકા મારું દુશ્મન છે, ઓપનલી કહે છે, અને આટલા વર્ષોથી કહે છે, અને ઇઝરાયલને બી એવું જ બોલે છે. એટલે જે એમના જે લીડર ખમેનીની ડેથ થઈ ગઈ, મૃત્યુ થઈ, એમાં એ લોકોને હવે વર્સ્ટ કેસ સિનારીઓમાં કદાચ એ લોકો છે કે હવે એનાથી ખરાબ શું થાય. એમના તો જે લીડર હતા એ ગયા અને નવી લીડરશિપ બી જાય છે એક પછી એક. તો એ હમણાં મારા ખ્યાલથી જે રીતે એમણે આખા મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાં એટેક કર્યો, અને પહેલાં તો એમનું માનવું હતું કે અમે ખાલી અમેરિકન બેઝ ઉપર કરશું, પણ એમણે એવું નહીં કર્યું. એમણે તો દુબઈમાં હોટલમાં બી કર્યું જ્યાં ટુરિસ્ટ રહે છે, એરપોર્ટમાં કર્યું જ્યાં ટ્રાવેલ થાય છે. એટલે આખા નેબરહુડની ઇકોનોમીને બગાડવા માટે જેનાથી પ્રેશર પડે, એ જ પ્રેશર એ લોકો ન્યુક્લિયર ટેસ્ટ કદાચ અગર કરીને સાબિત થાય તો એ જ પ્રેશર એ ક્રિએટ કરવા માંગે છે. પણ જગતજી, શું માત્ર ને માત્ર આ ન્યુક્લિયર ટેસ્ટને લઈને જ વિવાદ હતો? કારણ કે એક રીતે શિયા અને સુન્ની ઇસ્લામિક દેશો વચ્ચેની પણ લડાઈ હતી, ન્યુક્લિયર ટેસ્ટની પણ લડાઈ હતી. ઈરાન ઇઝરાયલ પહેલા ફ્રેન્ડ્સ હતા, હવે ફ્રેન્ડ્સ નથી, દુશ્મન છે, એ પણ લડાઈ છે. એટલે શું માત્ર ને માત્ર કોઈ એક પોઈન્ટ છે કે પછી એની પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે? અને અત્યારે ખામેનેઈની હત્યા કરવામાં આવી છે, અત્યારે એટેક કરવામાં આવ્યો છે, તો આનો પ્લાનિંગ કેટલા વર્ષો પહેલાથી ઘડાતું હશે આખું યુદ્ધનું પ્લાનિંગ? જગતજી, એ વર્ષોથી જ ઘડાય છે, અને આપણે આ વર્ષે સ્ટાર્ટિંગમાં બી એટેક થયો હતો, વર્ષોથી ગણાય છે. એટલે મેં કીધું કે 25-30 વર્ષથી ઈરાન કહે છે કે અમારા દુશ્મન અમેરિકા છે, અને ખુલ્લું કહે છે. એટલે અમેરિકાને બી ખબર હતી કે આ લોકોનું વિચાર આવા છે, ને ઈરાનને બી ખબર છે, ને શિયા સુન્નીનું તો છે જ, પણ તેલનું બી છે. અને આ આખી એક સુપ્રીમેસીની વોર છે, સિવિલાઇઝેશનલ વોર હું કહી શકું. કારણ કે ઇઝરાયલ જે છે આટલો નાનો દેશ હોવા છતાં, અને જો ઈરાન જે છે પ્રોક્સી વોર હમણાં સુધી કરતું હતું, હેઝબોલ્લાને પૈસા આપે ને એટેક કરાવે, હમાસ પાસે કરાવે, હુથી પાસે કરાવે. એટલે એ બધા એમના જ પાડેલા, એમના જ ફંડેડ અને એમના જ મોટા કરેલી સંસ્થાઓ છે. અને એટલે એ તો એ લોકોને વર્ષોથી ગોલ જ હતો. ને હવે એ લોકો કદાચ આ ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં જાય અને એવું અગર સાબિત થાય કે સક્સેસફુલ થયું, તો અમેરિકાને તો ખબર પડશે જ કે સક્સેસફુલ થયું. તો જે રીતે એ લોકો આ મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાં એટેક કરીને પ્રેશર મૂકવા માંગે છે કે ભાઈ વોર બંધ કરો, એ રીતે કદાચ આવી રીતે. અને આજે સાહેબ ચાઇનાએ પણ અપીલ કરી છે, ચાઇનાએ ઈરાન, ઓફકોર્સ ઇઝરાયલ, અમેરિકા બંનેને અપીલ કરી કે આ સીઝ ફાયર થઈ જવું જોઈએ, એવી અપીલ પણ કરવામાં આવી છે. પણ અમૃતલાલજી, મારે તમારી પાસે આવવું છે કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડનો જ્યારે સવાલ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યો તો એમણે કહ્યું છે કે હું પહેલાના રાષ્ટ્રપતિની જેમ જવાબ નહીં આપું, ચોક્કસ તેનો ઉપયોગ કરીશ, પણ અત્યારે જરૂરિયાત નથી. એમણે કહ્યું કે અમે આકાશની મદદથી અથવા તો મિસાઇલો મોકલીને અમે એટેક કરી શકીએ છીએ, જ્યારે જરૂર પડશે ચોક્કસથી મોકલીશું. એ જો અમેરિકા પોતાના સૈનિકો ઈરાનની ધરતી પર મોકલે તો શું એમાં ઈરાન જે ગોરિલા વોરફેરમાં એ માહેર છે, તો એમાં ઈરાનને અમેરિકા લપડા આપી શકે છે? આપને લાગે છે એવું? જી વિકાસ, આપનો સવાલ બહુ સરસ મજાનો છે. કોઈ પણ એમ કહી છે કે અંજાન ક્ષેત્રની અંદર જ્યારે આર્મીને ઉતારવામાં આવે તો જે પ્રમાણે એમ કહેવાય છે, ઈરાનના ખાસ કરીને આજની તારીખમાં દર્શક મિત્રોને જણાવવા માગીશ કે આજે ઈરાન પાસે 4.5 થી 5 લાખની રેગ્યુલર આર્મી છે, અને IRGC એટલે કે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગ્રુપ કોરના લગભગ 1 લાખથી 1.5 લાખ જેટલા લડાકાઓ એની પાસે છે. તો આ પ્રમાણે જોઈ શકાય 6 લાખ જેટલી એની આર્મી છે. તો એના વિસ્તારમાં, અને ઈરાન થોડોક પહાડી વિસ્તાર પણ ખરો, એટલે એ ગોરિલા યુદ્ધની અંદર આજે વિશ્વની અંદર એનું
નામ વખણાય છે કે ઈરાન એટલે ગોરિલા યુદ્ધની અંદર બહુ સારો એવો પોતાનો પ્રતિભાવ કરી શકે છે. એટલે ડાયરેક્ટ અમેરિકાના સૈનિકો હોય કે ઇઝરાયલના સૈનિકો જો કદાચ બૂટ ઓન ધ ગ્રાઉન્ડ આવે અને એ અંદર ઘૂસવાનો પ્રયાસ કરે તો એમાં મને એવું નથી લાગતું કે 100% એ લોકો સક્સેસફુલ જઈ શકે. અને આજના ટેકનોલોજીના જમાનામાં સંખ્યા એ ગૌણ છે, પણ તમારી પાસે ટેકનોલોજી કેટલી જબરદસ્ત છે એના ઉપર આધાર રાખે છે. આજે ટેકનોલોજી સાઈડથી કામકાજી જે દ્રોણ છે એમની પાસે એ આધુનિકમાં આધુનિક ટેકનોલોજીના દ્રોણ છે, જે દ્રોણ દ્વારા એમની મિસાઇલો હોય કે એના એરક્રાફ્ટ હોય એને તોડી પાડવા માટે એને આજના જે પ્રમાણે એમને અમેરિકાના જેટલા અહીંથી એમના જે બેઝ છે જે મિડલ ઇસ્ટની અંદર આવેલા છે 20 થી 25 બેઝ ઉપર જે પ્રમાણે એને હુમલો કરેલો છે તો એ દર્શાવે છે કે એ ટેકનોલોજી અમેરિકાની ભલે 25 લાખની આર્મી હોય અને 6 લાખની આર્મી ઈરાનની હોય અને 1.5 કે 2 લાખની આર્મી માત્ર ને માત્ર ઇઝરાયલની હોય તો તમે સમજી શકો જેની પાસે ટેકનોલોજી હશે, જેની પાસે આધુનિકમાં આધુનિક મિસાઇલો હશે એ આ કોઈ પણ જાતની લડાઈ જીતી શકે છે. ગમે તેટલું તમારી પાસે લશ્કર હોય કે ગમે તેટલી તાકાત હોય, પણ આ બે વસ્તુ તમારી એન્ટી ડિફેન્સ સિસ્ટમ જે પ્રમાણે આજે ઈરાનની અંદર આજે જે પ્રમાણે ફિયાસ્કો થયો છે ચાઇનાનો ડિફેન્સ સિસ્ટમની વાત કરી મકવાણા સાહેબ, ઓપરેશન સિંદૂર એમાં સાહેબ એક વાત એડ કરી દઉં. આજે ઈરાને કહ્યું કે ચાઇનાએ અમને જે આ ડિફેન્સ સિસ્ટમ આપેલી છે એ બકવાસ છે, એના કારણે અમને એને દુનિયાભરમાં એની ચર્ચા થઈ છે. જ્યારે ઓપરેશન સિંદૂર વખતે પણ થયું કે ચાઇનાએ જેટલી પણ એ ડિફેન્સ સિસ્ટમ એ બધું આપેલું હતું, રેડાર સિસ્ટમ, એ બધું નાકામ થયું. ઈરાનના પણ આવા જ હાલ થયા છે. ઉત્પલજી આપની પાસે આવવા માંગીશ કે આપણે ઈરાન અને ઇઝરાયલ બધાની વાત કરી, પણ પાકિસ્તાન થોડા 24-48 કલાકથી ડરેલું જોવા મળે છે. પહેલા રાષ્ટ્રપતિએ પણ ત્યાંના નિવેદન આપ્યું કે ઈરાન તરફથી, ભારત તરફથી, અફઘાનિસ્તાન 3 તરફથી હુમલો થઈ શકે છે. આજે એમના રક્ષામંત્રીએ પણ કહ્યું કે ઇઝરાયલ જાણી જોઈને પાકિસ્તાન આ યુદ્ધમાં આવી જાય એવો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનને કેમ આટલો બધો ડર લાગી રહ્યો છે? એની સાથે સીધું અમેરિકા છે તો પણ અત્યારે આ સંજોગોની અંદર પાકિસ્તાન કોઈ ફેક્ટર નથી અને દેર ઇઝ એવી કોઈ જરૂરિયાત નથી કે પાકિસ્તાન જે જાતના સ્ટેટમેન્ટ આપે એની પર ઇન્ડિયાએ એવું કોઈ જાતનું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને જો એ સિચ્યુએશન ડેવલપ થાય તો ઇટ વિલ બી વેરી અનફોર્ચ્યુનેટ ફોર પાકિસ્તાન. કારણ કે ભારત જેવા દેશ સાથે પાકિસ્તાનને જ્યારે પણ કોન્ફ્લિક્ટ થયું છે ત્યારે પાકિસ્તાને હંમેશા સહન કરવું પડ્યું છે અને પણ કરશે. પણ એ સિચ્યુએશન અત્યારે જે મિડલ ઇસ્ટની અંદર જે ડેવલપ થઈ રહી છે એ જોતા અને જે રીતે અમેરિકા, ચાઇના, રશિયા પોતપોતાના વોરની અંદર અને રિજિયોનલ સર્કમસ્ટન્સીસમાં જે અંદર પરોવાયેલા છે એ જોતા અત્યારે એક નવો ફ્રન્ટ ખોલવો એ પોસિબલ નથી. કારણ કે વોર હેઝ ટુ બી સસ્ટેનેબલ અને વોર કરવી બહુ સહેલી છે, પણ વોરને પ્રોગ્રેસ કરી અને પોતાનો ઓબ્જેક્ટિવ અચીવ કરવો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. માટે એવું કહેવાય છે અને એ જ ઓલ્ડ પ્રોવર્બ છે કે સારામાં સારો જનરલ એ નથી કે જે વોર કરીને ઇનિશિયેટ કરી શકે. સારામાં સારો જનરલ એ છે કે જે પોતાનો વોર ઓબ્જેક્ટિવ અને એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ અચીવ કરી અને એન્ડ સ્ટેટ પ્રમાણે એને પોતાની રીતે કન્વર્ટ કરી અને સેન્ટર ઓફ ગ્રેવિટી પોતાની તરફ શિફ્ટ કરી શકે. અત્યારના સંજોગોમાં આ કન્ટ્રી જેવા અમેરિકા જેવા કન્ટ્રીને અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને જુઓ અત્યારે કે ધી વર્લ્ડ્સ મોસ્ટ પાવરફુલ અને ગ્લોબલ સુપર પાવર કેવું એવરી ડે એના પ્રેસિડેન્ટ એના એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ચેન્જ કરી રહ્યા છે અને દુનિયાની સામે એને પોતાનું જસ્ટિફિકેશન આપવું રહ્યું છે. ઇઝરાયલની વાત તમે છોડી દો. ઇઝરાયલ ઇઝ નો કન્ટ્રી એટ ઓલ. કારણ કે ઇઝરાયલ આફ્ટર યોમ કિપુર વોર હેઝ નોટ ફોર એની મેજર વોર. ઇઝરાયલ ખાલી હમાસ, હુતી, હુઝબુલ્લા અને એની આગળ જ એની એક્સપર્ટીઝ દેખાડી છે. એને હમાસ, હુતી ઓર હિઝબુલ્લા દે હેવ નો આર્મી, કોઈ એરફોર્સ નથી અને કોઈ નેવી નથી. અહીંયા આગળ વસ્તુ આખી અલગ છે અને માટે ઇઝરાયલ દોડીને અમેરિકા પાસે જાય છે. વિધાઉટ અમેરિકા ઇઝરાયલ ઇઝ નથિંગ ઇન ધી મિડલ ઇસ્ટ રિજન. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ ડાયનેમિક્સ.
માટે પણ ઇઝરાયલ તો જે અમેરિકા પણ અવરોધ અત્યારે બનાવ્યો પોતાના છે ને, પર્સનલ આપણે ઇન્ટરેસ્ટથી અહીંયા યુદ્ધમાં આગળ ઇઝરાયલને ખોટો સાથ અવરોધ. આપી રહ્યો હોય એવું નથી લાગતું? કારણ કે ઇઝરાયલ ઓપરેશન રોરિંગ લાયન ચલાવે છે તો અમેરિકા ઓપરેશન ફ્યુરી ચલાવી રહ્યું છે, અંતર્ગત આ કાર્યવાહી કરાઈ રહી છે. શું અમેરિકાનું એ જ ઇન્ટરેસ્ટ છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન, કે પછી બીજો પણ કંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ટ્રમ્પનો હોઈ શકે છે આ વૈશ્વિક યુદ્ધમાં? Of course, there are many interests in that. એમાં કોઈ આમાં ઇન્ટેલિજન્ટ હોવાની કઈ જરૂર નથી. ટ્રમ્પની જે રીતે પોલિટિકલ સિચ્યુએશન છે ઇનસાઇડ યુએસએ 32% જેવું એનું એપ્રુવલ રેટિંગ છે, જે રીતે એપ્સ્ટીન ફાઇલ્સ ખુલી રહી છે, જે રીતે યુએસ કોંગ્રેસ એની પર પ્રેશર મૂકી રહ્યું છે, અને સી ઓન ધી અધર સાઇડ નેતન્યાહુ is one of the most corrupt Israeli leader in Israeli history. He has got no credibility within Israel. અને માટે બંને જણાએ હાથ મેળવી અને આ જાતની સર્વાઈવલ માટે they are using their own armed forces. આમાં નવાઈ શું છે? nobody has to be intelligent on this. બિલકુલ, અને એ જ આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પહેલી ટર્મમાં એવું કહેતા હતા કે એક પણ યુદ્ધ મારા કાર્યકાળમાં નહીં થાય, અને બીજી ટર્મ જ્યારે આવી ત્યારે સતત યુદ્ધની વાતો થઈ રહી છે. ડોક્ટર જગત શાહ, મારે આપની પાસે આવું છે કે ઈરાનને જે અપેક્ષા હતી કે હુતી હોય, હમાસ હોય કે હિઝબુલ્લા એગ્રેશન સાથે બહાર આવશે, એવું એગ્રેશન ક્યાંય નથી જોવા મળતું. રશિયા અને ચાઇનાની વાત કરીએ તો એ પણ મૌન ધારણ કરીને બેઠા છે. શા કારણે? કેમ રશિયા પણ ચૂપ છે, ચાઇના પણ ચૂપ છે? જેની અપેક્ષા હતી ઈરાનને કે આ બંને તો સાથે આવશે. અત્યારે ઘણા બધા લોકો ભારત પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલું સારું મિત્ર છે તો કેમ ભારત? પણ પહેલા રશિયા, ચાઇના એ પણ ચૂપ છે, યુએઈ પણ ચૂપ છે, મિડલ ઈસ્ટના ઓલમોસ્ટ બધા દેશ, ખાડી દેશો. એટલે ખાડી દેશો તો એટલે ચૂપ છે કારણ કે એની ઉપર જ એટેક થાય છે અને આ શિયા સુન્નીનું ડિવાઈડ છે. ચાઇના એટલે ચૂપ છે કે ચાઇના તો બહુ શાતિર છે અને ચાઇનાએ ત્યાં હથિયાર બધા આપ્યા છે જે ફેલ થાય છે, અને એ ચાઇના કોઈ દિવસે ખુલ્લું અમેરિકાની સામે નહીં આવે. રશિયા એટલે ચૂપ છે કે એ તો પોતાની જ લડાઈમાં બિઝી છે. યુક્રેનમાં વોર ચાલે છે 4 વર્ષથી. અમેરિકા પછી સૌથી ન્યુક્લિયર કન્ટ્રી હોય અને સૌથી પાવરફુલ કન્ટ્રી મિલિટરીલી હોય રશિયા છે, એટલે એ બી એના વોરમાં બિઝી છે. ઓકે, અને ઉત્પલ સાહેબ ભારત કંઈ એડ કરવા માંગે છે? જી બોલો. બધા જ સાથે મિત્રતા રહી બિલકુલ છે. સાહેબ, આવું. અને જી ઉત્પલજી. મારો જસ્ટ એક જ પોઈન્ટ છે કે હવે યુદ્ધ થઈ ગયું છે, ચારે બાજુ યુદ્ધ ફેલાઈ ચૂક્યું છે. યુદ્ધ ડે ટુ પ્રોગ્રેસ કેવી રીતે કરે છે, ઇટ ઇઝ ઓફ નો રિલેવન્સ. તમે આને છોડી દો. યુદ્ધ પછીની કઈ પરિસ્થિતિઓ ઊભી થઈ જશે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જે સવાલ પૂછો છે બિલકુલ 100% નું સોનું છે કે રશિયા અને ચાઇના કેમ ચૂપ છે. રશિયા એન્ડ ચાઇના they are also a global power, global super power to a large extent. અને માટે અત્યારે અમેરિકાને જેમ જે રશિયાની અંદર એને યુક્રેન વોરમાં ફસાવ્યું છે, એ રીતે મિડલ ઈસ્ટની અંદર એને ફસાવવા માટે શી જિનપિંગ અને પુટિન માટે આ સુવર્ણ અવસર છે. એ ચૂપ રહીને એને અંદર ફસાવશે, ઈરાનને સપોર્ટ કરશે ટેસિટલી એન્ડ કોવર્ટલી, અને અમેરિકા આમાંથી બહાર નહીં આવી શકે. આ તમે માર્ક માય વર્ડ્સ. અત્યારે જે થઈ રહ્યું છે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જે આપણે જોયું છે વિયેતનામમાંથી પણ ભાગવું પડ્યું હતું, અફઘાનિસ્તાન પર એમણે રીતે છોડવું પડ્યું હતું. બિલકુલ સાહેબ, સમયનો અભાવ છે. અમૃતલાલજી, આપની ક્લોઝિંગ કમેન્ટ આ સમગ્ર બાબતે. જી, યુદ્ધ કોઈ પણ દુનિયાના દેશોને પોસાતું નથી. એમાં ચાહે અમેરિકા હોય, રશિયા હોય, જાપાન હોય, જર્મની હોય, ભારત હોય, કોઈ પણ દેશ હોય. કારણ યુદ્ધમાં અનેક નિર્દોષ લોકો, અનેક નાગરિકો માર્યા જાય છે અને પછી એનો પુનર્વસવાટ કરવામાં વર્ષો લાગી જાય છે. તો મને લાગે છે કે આવનારા સમયમાં બહુ ખેંચાય તો અઠવાડિયું કે 10 દિવસની અંદર આ બધું, કારણ કે એનો એમ આવી જશે, જેમ સત્તા પરિવર્તન કરવું તો એ થઈ મહિનામાં પણ થયું હતું, 13 દિવસમાં થઈ ગયું હતું. મારો એ બધા થઈ ગયા. એટલે બિલકુલ. ડોક્ટર જગત, આપની ક્લોઝિંગ કમેન્ટ. એટલે આમાં દરરોજ શું થશે એની ઉપર છે. કારણ કે એક તરફ ટ્રમ્પ એક મેવરિક પ્રેસિડેન્ટ છે, એ શું વિચારે છે, ક્યારે શું કરે છે કંઈ કહેવાય નહીં. અને ઈરાન બી હવે એવી સ્થિતિમાં છે કે હવે આનાથી ખરાબ શું થઈ શકે, એટલે જોઈ લેશું. તો દરરોજે શું થાય છે એની ઉપર બિલકુલ, એટલે કે વેટ એન્ડ વોચની સ્થિતિમાં આપણે સૌ કોઈ છીએ. ઉત્પલ સાહેબ, આપની ક્લોઝિંગ કમેન્ટ. જી જી.
નો અત્યારે જે જાતની સિચ્યુએશન ડેવલપ થઈ રહી છે એ ઇટ્સ વેરી કેટેસ્ટ્રોફિક. કારણ કે જો સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય, આપણે ઇઝરાયલ અને અમેરિકા માટે ચિંતા કરવાની જરૂર નથી. વી હેવ ટુ વરી અબાઉટ ઇન્ડિયા. કારણ કે જો $1 પણ જો ભાવ વધે ને તો ઇટ અમાઉન્ટ્સ ટુ એ ગ્રેટ અમાઉન્ટ ઓફ પ્રેશર આપણા ઇન્ડિયન ઇકોનોમી કે જે ઓઇલ બેઝ ઇકોનોમી છે, અને આપણે 90% એની અંદર ઇમ્પોર્ટ કરીએ છીએ. અને માટે જો આ સિચ્યુએશન ઓઇલ ને ગેસમાં ઊભી થાય અને ઇન્ડિયન ઇકોનોમી ઉપર આટલું પ્રેશર આવે તો આપણે એની જે ચિંતા કરવાની જરૂર છે. ઇઝરાયલ અને અમેરિકા પોતાનું જોઈ લે છે. બિલકુલ, આપણે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એના ભાવ સતત વધી રહ્યા છે. સાહેબ, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર સાહેબ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારતની જે પ્રાથમિકતા એ તો છે જ કે સ્ટેટ ઓફ હોર્મુઝ કે જે અત્યારે બ્લોક કરવાનો પ્રયત્ન છે, આપણે ત્યાંથી ઓઇલ મંગાવીએ છીએ, ગેસ મંગાવીએ છીએ, એ રિલીઝ થઈ જાય એ પ્રયત્નો, સાથે સાથે ભારતીયો જે ફસાયેલા છે એમને પરત લાવવામાં આવે, ને સાથે સાથે જે બદલાતું વૈશ્વિક એક ચક્ર છે એમાં ભારતની ભૂમિકા શું હોઈ શકે એ પણ નક્કી કરવી જરૂરી છે. જોવાનું રહેશે કે હવે આમાં પરમાણુની વાત થઈ રહી છે, શું કંઈ બહાર આવશે. શાંતિની પણ વાતો થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંકેત પણ આપી દીધો કે ઈરાન અમારી સાથે વાતચીત કરવા માંગે છે. હવે આમાં એ એગ્રેશન જોવા મળશે, ડિફેન્સ જોવા મળશે કે પછી ડાયલોગ જોવા મળશે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.